નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે માનસી। દર્શક મિત્રો, આપણો ટુ ધ ટોપિક જે કાર્યક્રમ હોય છે તેમાં આપણે તેવા સળગતા સવાલોને વાચા આપતા હોઈએ છીએ કે જે સામાન્ય જનતા દ્વારા પૂછવામાં આવતા હોય છે। અત્યારના સાંપ્રત વિષયની જો વાત કરીએ તો અત્યારનો સૌથી વધુ ચર્ચિત મુદ્દો હતો તે ગાંધીનગરમાં એક બાદ જે આંદોલન થઈ રહ્યા હતા તે આંદોલન અત્યારે સૌથી વધારે ચર્ચિત મુદ્દો હતો। તો આ વચ્ચે જ અત્યારે સારા સમાચાર એક સામે આવી રહ્યા છે। જે 17 આંદોલનો ગાંધીનગર ખાતે ચાલી રહ્યા હતા તેમાંથી 3 એવા આંદોલન છે કે જેનો સુખદ અંત જોવા મળ્યો છે। આ જ વિશે આપણે આજે ચર્ચા કરીશું। આજનો આપણો વિષય છે આક્રોશનો અંત। તો દર્શક મિત્રો, ગાંધીનગર જાણે હમણાંથી આંદોલન નગરી બન્યું હોય તેવું લાગી રહ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ હવે ગણતરીના સમયમાં જ આવી રહી છે। એક બાદ એક જે આંદોલનો ચાલી રહ્યા હતા ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી 17 જેટલા આંદોલન ચાલી રહ્યા છે। એક બાદ એક કર્મચારી વર્ગ પોતાની પડતર જે માંગણીઓ છે તેને લઈ સતત સરકાર સામે જે પ્રમાણે આંદોલન કરી રહી હતી, ત્યારે આ વચ્ચે અત્યારે મહત્વના જે સમાચાર સામે આવ્યા કે છેલ્લા 24 કલાકની અંદર જો વાત કરવામાં આવે તો 3 જેટલા આંદોલનો સમેટી લેવામાં આવ્યા છે। આ સાથે જ વન રક્ષકો જે પોતાના ગ્રેડ પેની માંગણીને લઈ સતત સરકાર સામે વિરોધ કરી રહ્યા હતા તેનો પણ સુખદ અંત આવ્યો છે। આશા વર્કર બહેનો, માજી સૈનિકો જે પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે સતત વિનંતી કરી રહી હતી, ત્યારબાદ જે વિરોધના સૂર ગાંધીનગરમાં ઉઠ્યા હતા એ વિરોધના સૂર મહદ અંશે અત્યારે શાંત થતા જોવા મળી રહ્યા છે। આજે એક બાદ એક કર્મચારીઓના જે આંદોલન છે સરકાર દ્વારા તેના સતત નિરાકરણ લાવવાના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ માલધારી સમાજનો જે સળગતો મુદ્દો હતો તેના ઉપર પણ જે ઢોર નિયંત્રણનો કાયદો હતો તે પણ આજે વિધાનસભાના જે સત્ર હતા તેમાં પરત લેવામાં આવ્યો હતો। આ સાથે જ વનકર્મીઓનું જે આંદોલન છે તે પણ સમેટાઈ લેવાયું છે। આ સાથે જ જે જીતુ વાઘાણી હતા તેમણે કહ્યું હતું કે 7મા પગાર પંચ સહિત 12 થી 13 જેટલી માંગણીઓ છે તે સ્વીકારવામાં આવી છે। અગાઉ જે રાજ્ય સરકારે લાભ અપાવ્યા છે તેમનો પણ કર્મચારીઓને લાભ મળે છે। આ સાથે જ ગુજરાતની જે જનતા છે તે રાજકીય હાથા ન બને તેવું જીતુ વાઘાણીનું આજે નિવેદન સામે આવ્યું હતું। વનપાલ આંદોલનની જો વાત કરીએ તો તેના વનકર્મી જે પ્રવીણસિંહ ચૌહાણ છે તેમનું પણ નિવેદન આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે તેમની જે મુખ્ય 14 માંગણીઓ હતી તેમાંથી સરકાર દ્વારા 11 જેટલી માંગણીઓ છે તે પણ ક્લિયર કરી લેવામાં આવી છે। આ તમામ બાબતો માટે મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી। ચર્ચાને અંતે એવું લાગ્યું કે આ જે માંગણીઓ છે તે વ્યાજબી છે અને માંગણીઓ 14 માંગણીમાંથી 11 માંગણી સરકાર દ્વારા જે સંતોષવામાં આવી હતી। તો આ જ વિશે ચર્ચા કરવા મારી સાથે મહેમાનો જોડાઈ ચૂક્યા છે। સંજીવ પંચોલી કે જેઓ નેતા ભાજપ છે, રાજુભાઈ દેસાઈ કે જેઓ નેતા કોંગ્રેસ છે, પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને દશરથ દેસાઈ જેઓ માલધારી સમાજના અગ્રણી છે। આપ તમામનું અમારા બુલેટિન ઇન્ડિયાના મંચ ઉપર સ્વાગત છે। સંજયભાઈ, શરૂઆત આપથી। જે રીતે ગાંધીનગરમાં સતત 17 આંદોલન ચાલી રહ્યા હતા તેનો સુખદ અંત આવ્યો છે, શું કહેશો? જે રીતે આંદોલન ચાલી રહ્યા હતા અને પહેલી વાર તો સરકારે ઘણી બધી વાતો સ્વીકારી પણ હતી પહેલા તબક્કામાં, એટલે હું કહીશ કે 9 લાખ કર્મચારીઓના આંદોલનનું સમાધાનનો એક પ્રયત્ન 16/9 કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પણ આંદોલન ચાલુ રહેલા આશા વર્કર બહેનોને પણ 7,800 માંથી 10,000 અને 3,950 માંથી 5500 તેમજ એપ્રિલ 2005 સુધી નોકરીમાં જોડાયા હોય તેને જૂની પેન્શન યોજના, આ એક પહેલો તબક્કો હતો। તે છતાંય ઘણા આંદોલનો ચાલુ રહ્યા, સરકાર સાથે વાટાઘાટો પણ ચાલતી હતી અને સરકારને પણ દરેક વાતને સમજવી જરૂરી હતી, કારણ કે નવી સરકાર બન્યા પછી એક નવું બજેટ, નવી સિસ્ટમ સાથે સરકારે કાર્યરત રહેવાનું હોય અને ખરેખર ઘણા બધા પ્રશ્નો જે હતા તે ખૂબ યોગ્ય હતા, જેના કારણે કોઈ પણ સમાજ એ રાજકીય હાથો ન બને એવું માનનીય જીતુભાઈનું નિવેદન છે અને ખૂબ જ અગત્યનું નિવેદન છે, કારણ કે ચૂંટણી ટાણે આ રાજકીય સોગઠાબાજી ગોઠવાતી હોય છે અને એમાં ભારતીય જનતા પાર્ટીનો આ માસ્ટર સ્ટ્રોક છે અને કોઈ પણ સંગઠનો જે છે એ ભારતીય જનતા પાર્ટીની પડખે જ રહેવાના છે, કારણ કે એમણે ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ આપી અને એ વિશ્વાસને મતોમાં છેલ્લા 27 વર્ષથી ટ્રાન્સફર કર્યો છે। ત્યારે ફરી એકવાર જે સમાજોએ, જે કર્મીઓએ, જે બહેનોએ એમની માંગણી મૂકી હતી એ બધી જ માંગણીને સરકારે મોટા ભાગની એટલે મેજોરિટી ઇન ધ કેસ કે જેવી રીતે આપણે કહ્યું કે
વન કર્મીઓની 14માંથી 11 માંગણીઓ, 7મા પગાર પંચમાં જે માંગણીઓ સ્વીકારાઈ, આ બધી જ માંગણીઓ સરકારે ખૂબ ચિંતા હતી, પરંતુ આ સરકારનો માસ્ટર સ્ટ્રોક અને સાથે આ માંગણીઓ સ્વીકારી છે. તમામ કર્મચારીઓમાં ખુશહાલ છે. આપણે ટીવી પર અત્યારે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે, અને તમે પણ હું કહીશ કે સૌ પ્રથમ યુ આર ધ ફર્સ્ટ કે તમે આજે આ જેવી માંગણીઓ સ્વીકારાઈ અને બ્રેકિંગ ન્યૂઝમાં જ તમે આ ડિબેટનું પણ નિર્માણ કર્યું. હું આપને પણ અભિનંદન પાઠવું છું અને દરેક કર્મચારી મિત્રોને પણ આજના તબક્કે ખૂબ અભિનંદન પાઠવું છું. જી જી સંજીવજી, ચોક્કસથી. તો રાજુજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે 17 આંદોલનો ગાંધીનગરમાં ચાલી રહ્યા હતા, સરકાર દ્વારા જે અત્યારે પહેલ કરવામાં આવી છે, છેલ્લા 24 કલાકની અંદર 3 એવા જે આંદોલનો છે કે જેની સરકાર દ્વારા જે માંગ છે તે સ્વીકારી લેવામાં આવી છે. આપનું શું નિવેદન છે તે મામલે? સૌથી પહેલા તો બેન, કોઈ પણ સરકાર હોય એટલે અત્યારે હાલ બીજેપીની જે સરકાર છે એની સામે 17 આંદોલનો ચાલી રહ્યા છે. 17 નહીં, 22 એવું નામ ગણાવું. પૂર્વ સૈનિકોના સચિવાલય સામે ધરણા ચાલી રહ્યા છે. શિક્ષકોનું રાજ્યભરમાં ચાલતું આંદોલન, રાજ્ય કર્મચારી મહામંડળનો મોરચો છે, હડતાલ વચ્ચે વીસી કર્મીઓનો ઘેરાવો છે, આંગણવાડી બહેનોના રાજ્યભરમાં રેલીઓ, વનરક્ષણ વનપાલોનું છે, સેન્ટ્રલ વિસ્તારના કિસાનોનો મોરચો છે, એલઆરડી વેટિંગના મુદ્દો છે, ગેડપ્રેનો મુદ્દો પોલીસ કર્મીઓનો છે, ગૌચર મુદ્દે માલધારીઓનું આંદોલન ચાલે છે, પડતર પ્રશ્નોનો ઉકેલ માટે વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ મેદાને છે, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ મેદાને છે બેન, કરાર આધારિત કર્મીઓનો પણ મોરચો છે બેન, ઓપીડીના સમય મુદ્દે ડોક્ટરોનું પણ આંદોલન છે, વિદ્યાર્થી સહાયકોની ભરતીના મુદ્દે રેલી કરવામાં આવી છે. નિકાલ તો લાવવામાં આવી રહ્યો છે ને અત્યારે? નિકાલ બેન, આ પરમેનન્ટ નિકાલ નથી બેન. આ અત્યારે ચૂંટણી લક્ષી લોલીપોપો આપી અને આંદોલનો સમેટવા માટે અને ગમે તે કરીને આંદોલનોને ઢીલા પડવા માટે અથવા તો આંદોલનને તોડવા માટેનું એક આખું ષડયંત્ર છે. બાકી આટલા બધા આંદોલનો કઈ સરકાર છે ને 22 આંદોલનો બેન ચાલે છે. અને હમણાં મારા વડીલ મિત્રો કહેતા હતા કે બધા સંગઠનો, બધા કર્મચારીઓ કે બધા અમારી સાથે છે, બધા તમારી સાથે હતા. 22 આંદોલનો ગુજરાતમાં ગાંધીનગરમાં મોરચો માંડે જ નહીં. એટલે ચારે બાજુથી અસંતોષ છે બેન. અને એમાંથી કેટલી માંગણી, સમજો કે માલધારી સમાજની વાત તમે કરો તો માલધારી સમાજે સમજો કે 10 માંગણી મૂકી, એમાં એમની એક માંગણી સ્વીકારવામાં આવી. આંગણવાડી વાળી બહેનોએ જે 7-10 માંગણીઓ મૂકી, એમાંથી એમની 3 માંગણીઓ સ્વીકારવામાં આવી. કોઈ પણ આંદોલનની સંપૂર્ણ માંગણીઓ બેન સ્વીકારવામાં આવી નથી. એટલે આવનારા સમયમાં પણ આ આંદોલનો કદાચ વધુ એક પગલું તો લેવાય છે. એના માટે પણ જ્યારે કમિટીની રચના કરવામાં આવતી હોય છે, જ્યારે કોઈ બી માંગણીઓ જ્યારે સરકાર સ્વીકારતી હોય છે, તેના સારા નરસા પાસા પણ જોતી હોય છે. હા, ચોક્કસ, કેમ નહીં? સારા નસરા પાછા જોવે, એની કમિટી રચે. પણ એ બધું ક્યારે બેન? આ લોકો કઈ આજકાલના તો મુદ્દા ઉપર લઈને બેઠા નથી કે અઠવાડિયા કે 10 દિવસ કે 2-4 દિવસમાં તો લઈને બેઠા નથી. આ લોકોની બેન માંગણીઓ 5-5, 10-10, 15-15 વર્ષથી બેન પડતર પ્રશ્નો છે. ત્યાં સુધી સરકાર કેમ બેન ઊંઘી લે છે? અત્યાર સુધી સરકાર કેમ કશું કરતી નથી? જી પ્રશાંતજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે છેલ્લા 24 કલાકમાં સરકાર દ્વારા આ જે 3 માંગણીઓ છે તે સંતોષી લેવામાં આવી છે, તો આપની શું પ્રતિક્રિયા છે આ મામલે? મને લાગે છે માનસી, આપણે ગયા અઠવાડિયે ચર્ચા શુક્રવારે કરતા હતા અને આપણે એવી ચર્ચા શનિ રવિ સોમ બુધ કેબિનેટ બેસે ત્યાં સુધીમાં લગભગ આ બધું સરકાર પતાઈ દેશે. એટલે આપણે ખ્યાલ છે અત્યારની સ્માર્ટ સરકાર આ બધું કેવી રીતે પૂરું કરવામાં અને એને આમ તીતર ફીતર કરવામાં બહુ સ્માર્ટ છે. આપણે બધા જાણીએ છીએ ગઈ વખતે પાટીદાર આંદોલન હતું, એને પણ ક્યાંક કેવી રીતે વેરવિખેર કરવું અથવા તો એમના ફેવરમાં લઈ લેવું અને બાકીનું કોઈ અસર ના થાય ચૂંટણી લક્ષી, એ વસ્તુમાં, એ દિશામાં કામ કરવા માટે સરકાર ખૂબ જ જેને કહેવાય કે સ્માર્ટ છે. એટલે 17 કરતા પણ વધારે આંદોલનો છે, એક પછી એક આપણે મારા નામ અત્યારે નથી ગણાવવા. એટલે પહેલો ક્વેશ્ચન, આંદોલન કરવામાં આવ્યું હતું એ પૂરું કરવા માટે આવ્યું હતું કે બધી માંગણી સંતોષાઈ જાય પછી કરીશું, કોઈ દબાવથી બહાર આવીશું, કાં તો 10 વસ્તુ જોઈએ એટલે 20 માંગો એટલે 10 ઓટોમેટિક સંતોષાઈ જાય, પણ મુખ્ય માંગણી ઉભી રહે એટલે નારાજગી ત્યાંની ત્યાં રહે. આ બધા ચક્કર હજી આપણે સમજવા પડશે, કારણ કે હમણાં જ આ આંદોલનો સમેટાયા છે અને છેલ્લા 2-3 દિવસથી એક આંદોલન પાછા વિડ્રો થઈ રહ્યા છે. પણ એ વિડ્રો થયા પછી પણ ત્યાં એ આંદોલનકારીઓ બહાર આવીને પાછા એવું કે છે કે આ તો અમારા આગેવાનો ક્યાંક ફૂટી ગયા છે અથવા આગેવાનો અંદર ક્યાંક મિલી ભગત છે અને અમારું હજી આંદોલન ચાલુ છે. એટલે મને એવું લાગે છે કે 17 માંથી 16 જેટલા આંદોલનો એવા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી માંગણીઓ હતી જે કદાચ સરકારને પણ સ્વીકારવામાં પ્રોબ્લેમ નહીં હોય. હવે અત્યાર સુધી ના સ્વીકારી એ 2 નંબરની વાત છે, કારણ કે આ
માંગણી છેલ્લા 5 વર્ષથી ચાલતી આવતી હતી. 5 કરતા વધારે માનો કે આપણે માની લઈએ, પણ છેલ્લા 3 વર્ષમાં વધારે વેગ પકડ્યો હતો, જેમાં 7મું પગાર પંચ અને એનું અમલીકરણ, ગ્રેડ પે નો મુદ્દો જે પહેલા થવાનો હતો કે 15 ઓગસ્ટ એમ નામ થવાનો હતો કે અરવિંદ કેજરીવાલ પછી થયો ખબર નથી આપણને, તો ગ્રેડ પે નો મુદ્દો, 7મા પગાર પંચ નો મુદ્દો, અમુક ફિક્સ પગારનો મુદ્દો, આશા વર્કરના ભથ્થાનો વધારાનો અને પગાર વધારાનો મુદ્દો, આ બધું ચાલતું હતું. એ સરકાર એક પછી એક કદાચ લેતું હશે, પણ ઓલ્ડ પેન્શન સ્કીમ, જૂનું પેન્શન સ્કીમની યોજના લાગુ કરવી કે કેમ એના વિશે હજી સરકારે ખખડીને કઈ કીધું નથી. એટલે ઓલ્ડ પેન્શન સ્કીમના એસોસિએશન વાળા એવું કહેતા હતા પહેલેથી કે આ બધા આંદોલન તો બાય પ્રોડક્ટની જેમ આમાં એટેચ થઈ ગયા છે. બાકી અમે એક મુદ્દાનો કાર્યક્રમ ઓલ્ડ પેન્શન સ્કીમ, કારણ કે આખું આંદોલનમાં 11 લાખ કર્મચારીઓ જોડાયા હતા, બધા જ ભેગા કરો તો 17 પણ ઓલ્ડ પેન્શન સ્કીમમાં લગભગ 8.5 લાખ કર્મચારીઓ છે જેને આ લાગુ પડે છે, જે 2005 પછીની ભરતી છે. એટલે એ લોકોની એક જ ડિમાન્ડ પહેલા દિવસથી કે અમે તો ઓલ્ડ પેન્શન ને જ વળગી રહેવાના છીએ. એટલે એ આંદોલન હજી મને લાગે છે સાયલેન્ટલી ક્યાંક ચાલુ રહેશે. બાકી બધા ક્યાંક ને ક્યાંક સરકારી મંત્રણાઓ, ચર્ચાઓ, ક્યાંક આગેવાનીની બેઠક, એ બધામાં બહાર આવે છે. એ લોકો કહી દે છે સુખદંત, પારણા પણ કરી દે છે. આપણે એલઆરડી વેઇટિંગમાં પણ અમે તો પારણા ને પેંડા ખાતા જોયા હતા. કોઈકને ચપ્પલની બાધા હતી, જે એલઆરડી નો એક સ્ટુડન્ટને ચપ્પલની બાધા હતી, એ એને બાધા બિચારાએ ત્યાં પૂરી કરી નાખી, પણ વેઇટિંગ આવતા વાર લાગી. વેઇટિંગ હમણાં આવી ગયું થોડાક દિવસ પહેલા. એટલે આ એક પ્રોસેસ હોય છે, એ પ્રોસેસ પ્રમાણે બધું ચાલે છે. કદાચ મને એવું લાગે છે કે ચૂંટણીનો માહોલ, એટલે આંદોલનનો માહોલ બની ગયો હતો. હવે ધીરે ધીરે આપણે ચૂંટણીના માહોલમાં પ્રવેશી રહ્યા છીએ. ગમે ત્યારે આચારસંહિતા લાગુ કરશે, ચૂંટણીની જાહેરાત થશે, એ પછી આપણે ચૂંટણી લક્ષી બધી ચર્ચાઓ કરશું. એમાં પણ આ વસ્તુ કદાચ મુદ્દાની દ્રષ્ટિએ એક પકડ. જી જી પ્રશાંતજી, ચોક્કસથી. દશરથજી, હવે આપની પાસે આવવા માંગીશ. આજનું કારણ કે જે સળગતો મુદ્દો હતો કે માલધારી સમાજ દ્વારા આજે જે ગુજરાતમાં જે દૂધ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, ગઈકાલથી કેટલીક એવી જગ્યા હતી કે જ્યાં દૂધના વેચાણ પર જે અછત હતી તે સર્જાઈ હતી. દૂધનો જે કકડાટ હતો સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યો. ઠેર ઠેર ગુજરાતમાં જે દૂધ ઢોળવાની જે ઘટનાઓ હતી તે પણ સામે આવી રહી. આ તમામ વચ્ચે આજે વિધાનસભાનું જે સત્ર યોજાયું તેમાં રખડતા ઢોર નિયંત્રણનું જે બિલ હતું તે પણ પરત લેવામાં આવી રહ્યું છે. તો આપની શું પ્રતિક્રિયા છે આ મામલે? પેલું તો કે અમુક યુવાનો દ્વારા દૂધ ઢોળવાનું જે કામ કરવામાં આવ્યું બહુ દુઃખદ છે. અમે જયારે એક દિવસ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે પણ વિનંતી કરી હતી સોશિયલ મીડિયા થ્રુ અને અન્ય માધ્યમો થ્રુ, પણ કદાચ કોઈક નવજુવાની આવે ક્યાંક આ રીતે ઘટના કરી હોય તો એના કરતા એ ક્યાંક એનો સદુપયોગ કરી શક્યા હોત. એ વાત સ્ટ્રાઇક અમારે કેમ કરવી પડી? સ્ટ્રાઇક કરવાનો મતલબ એ છે કે અમે કોરોના કાળમાં જાનના જોખમે દૂધ વિતરણ ચાલુ રાખ્યું. સરકાર ઈચ્છતી નથી, કોઈને ફોર્સ કરતી નથી કે તમે તમારો કામ ધંધો ચાલુ રાખો. તો અમને કઈ શોખ નતો થતો. અમારી જૂની માંગણીઓ વર્ષોની લગભગ 1994-95 થી તમારા જે દસ્તાવેજી પુરાવા હોય અમે પ્રોવાઈડ કરવા હાજર છીએ. એ માંગણીઓ હતી, એ દરમિયાન એ બાજુ માર્યું અને સીધું લાઈન માર્ચ મહિનામાં કદાચ છેલ્લા દિવસે આરે કાળો કાયદો ગાયનો લાગી દીધો. 30-40 હજારની ગાય અને તમે લાખ રૂપિયા દંડ કરો, એ ન્યાય કાયદો નહીં. અને એવા કાયદાઓ કોઈ હજી ગુજરાત સરકાર ધ્યાન જાળી દે કે તમે અહીંયા છો અમે અહીંયા છો, તો આટલી હદે ક્રૂર કાયદો કદાચ મુગલ કાળમાં નતો, અંગ્રેજ કાળમાં નતો, રાજાઓમાં તો નતો જ, છતાંય તમે લાયા લીધા. અમે આભારી છીએ, પણ અમારી ખુશી ક્ષણિક છે, કારણ કે અમારી જૂની માંગણીઓ છે, અમે એના ઉપર ઉભા જ છીએ. સરકારે આજે બિલ ખેંચ્યું છે. બીજી વાત એક એવી કહેવાની છે કે યોગીજી જેમ બુલડોઝર ચલાવીને એક સમાજને નારાજ કરીને બાકી અન્ય સમાજોને ખુશ કરતા હતા, અમે ક્યાંક ને ક્યાંક એવી લાગણી અનુભવી રહ્યા છીએ કે શહેરી વોટર માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર અમને રંજાડે છે. અમારા ગૌચરો લઈ લીધા, અમારા ઉપર પાસા કરવાના, અમારા ઉપર મન ફાવ્યા દંડ કરવાના. ગુજરાત હાઈકોર્ટમાં 2 પિટિશનો ચાલે છે, 170/2019 અને એક બીજી છે 979. 2 પિટિશનોમાં ક્યાંય કોર્ટે એવું નથી કીધું કે તમે ઘાસચારો બંધ કરો. એમને એવું કીધું હતું નામદાર હાઈકોર્ટે કે રોડ ઉપર ઘાસ વેચાણ બંધ કરો. તમને માંસ માટે વેચાય છે એનો કોઈ પ્રોબ્લેમ નથી, તમને ઈંડાનો કોઈ પ્રોબ્લેમ નથી. અમારી મુખ્ય માંગણી એ હતી કે 70,000 નોંધાયેલા પશુ છે, તેનો અમે કાયદેસર રજીસ્ટ્રેશન ફી ભરી છે, ટેગ લગાવી છે, તમારી જોડે માલિકની ડિટેલ છે, કદાચ રખડતું મૂકે તો તમે ઈચ્છો એ સજા કરી છે, તો એના ખાવા માટે તમે ઘાસ પ્રોવાઈડ નથી કરતા. અમારા વાડાના પ્રશ્નો છે, વાડા ક્યારેય નામાં થતા નથી. અત્યાર સુધી 21 વખત ઠરાવ થયા છે ગુજરાત. 98 પછી ભાજપે 4 વખત કર્યા છે, કદાચ ડિસેમ્બર આવતા આવતા ફરી એકવાર ઠરાવ થાય. એ વાડાના નામે કરવામાં આવે. ગીર બરડાના 17,551 કુટુંબો છે, એમના દાખલા સ્થગિત કરી દીધા છે. આખા ગામના એપીએમસી માં વોટ આલવાનો હક છે, ખાલી ગોપાલક સહકારી મંડળીઓને કાઢી નાખ્યા છે. તો એ બી દુઃખદ છે. સૌરાષ્ટ્રમાં
માલધારીને ઘર ખેડની જમીન એટલે પશુપાલન કરવું હોય થોડી જમીન ખરીદવી હોય તેને ખેડૂત ગણવામાં આવતું. એ માંગણી છે. તમે ખાલી સૌરાષ્ટ્રમાં રાખો તો ગુજરાત સૌરાષ્ટ્ર ભેગું થઈ ગયું 1962 માં આખું મહારાષ્ટ્ર અલગ પડ્યું અને અહીંયા 2 ભાગ કરી નાખવામાં આવ્યા છે. આવી અમારી અનેક દસેક માંગણીઓ અને બીજી અન્ય જેવી માંગણીઓ હજી ઉભી છે. દૂધ ઢોળ્યું એનું દુઃખ જ છે. અમારી સરકાર જોડે હજી માંગણી છે. 70 લાખથી વધુ અમારી જનસંખ્યા છે. 42 થી 44 સીટો ઉપર અમે કિંગ અથવા કિંગ મેકર છે. 3 થી 4 લોકસભા છે. છતાંય સરકારને ઈચ્છીએ કે જે શક્ય બને કંઈક તો કરો. 95 થી કશું જ નહીં, ખાલી વાતો અને કોર્ટના નામે ખાલી ખોટું કહેવામાં. અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર 2 વાર કોર્ટમાં એફિડેવિટ કર્યા છે. મ્યુનિસિપાલિટી કમિશનર 2006 માં કર્યું છે વૈકલ્પિક વ્યવસ્થા કરશે. હમણાં 2018 માં કર્યું છે કરશું. અમે તમામ રીતે સરકારને સહયોગ કરવા તૈયાર છે. સરકાર આપે કશું નહીં, બિનજરૂરી કાયદો લાવી અને પછી કાયદો રદ કરવો પડ્યો. તો એના કરતા થોડી અમારી માંગણીઓ વ્યવહારિક છે એના ઉપર ધ્યાન આપો. અમે એમ ક્યાં કહીએ છીએ તમે 100% ઇમ્પ્લિમેન્ટ કરો. છતાંય સરકારની અપેક્ષા, સરકાર જોડે સહકારની અપેક્ષા છે અને આવનારા સમયમાં કમસે કમ ચૂંટણીના બાને થોડું સાંભળે એવી વિનંતી. જી જી દર્શકજી, ચોક્કસથી. સંજયજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે 3 આંદોલનો છે તેનો આજે તો સુખદ અંત આવી ગયો છે, પણ રાજુજી તરફથી જે પ્રમાણે કહેવામાં આવ્યું કે ઇલેક્શન આવી રહ્યું છે, વિધાનસભાની ચૂંટણી હવે આવી રહી છે, એવા સમયે આંદોલનને તોડવા માટે આજે ભાજપ તરફથી ષડયંત્ર છે તે સત્તા પક્ષ તરફથી શું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે? શું કહેશો આપ તેના વિશે? ષડયંત્ર આખું કોંગ્રેસ તરફથી છે બેન. કારણ કે આ જો આંદોલનને કોઈ બળતામાં જે શું કહેવાય વધારે હોમતું હોય ને તો એ જગદીશભાઈ ઠાકોરે કહ્યું કે ભાઈ અમારા બધા જ ધારાસભ્યોના ઘર તમારા આંદોલનકારીઓ માટે રહેવા માટે તૈયાર છે. એટલે એ હંમેશા એમણે એમના જે વાક્યો છે એમણે 100% ડિક્લેર કર્યું છે કે આંદોલનને અમારો ટેકો છે. હું કહીશ કે એમનો ટેકો નથી પણ આંદોલનને ચાલુ રાખવો એમનો ટેકો છે એમ. એટલે આંદોલન ચાલુ રહે, પ્રજા શાંત ના રહે અને હંમેશા આ રાજ્યમાં આંધાધૂંધી ફેલાય એ જ કામ એમણે કર્યું છે. એમણે વિપક્ષની એક સારી ભૂમિકા ભજવી અને આંદોલનમાં જે પ્રશ્નો છે એની પણ ચર્ચા કરીને સાથે એનો સુમેળભર્યો પ્રયત્ન લાવવો જોઈએ. એની સામે હંમેશા એમણે ઉશ્કેરણી કરી છે, પરંતુ સરકારે પણ એ દરેક જે પણ માંગણીઓ સ્વીકારે છે એ માંગણીઓ સ્વીકારી છે અને આપણે પણ વિદિત છે, આંદોલનકારીઓને પણ વિદિત છે કે એમની 100% માંગણીઓ સ્વીકારવાની નથી અને સ્વીકારી ન પણ શકાય. કોઈની પણ સરકાર હોય તો એ માંગણી બધી જ 100% માંગણી ન સ્વીકારી શકે, પરંતુ જે માંગણી પ્રેક્ટિકલ હોય, જે માંગણી ખરેખર જરૂરી હોય અને જે માંગણી સરકારની તિજોરીને પણ ખૂબ ભારે ન પડે એ રીતે સરકારે બધી જ માંગણીઓ સ્વીકારશે અને જેમને જે પણ તકલીફો પડી છે, જે આંદોલનકારીઓને, સરકાર હંમેશા એ બાબતે ચિંતિત રહી છે. કારણ કે એ દરેકના વિશ્વાસ કેળવવો મોટી એક પ્રણાલિકા છે, એક સરકારની એ વહીવટી કુશળતા છે અને જેના કારણે આજે સરકારે આ બધા આંદોલન તરફે કૂણું વલણ રાખ્યું છે અને સાથે સાથે એમની મોટાભાગની માંગણીઓ કે 80-90% માંગણીઓ સ્વીકારી છે, જે બાબતે આપણે હમણાં જ ચર્ચા કરી અને આવનારા દિવસોમાં પણ જો કોઈ રહી ગયું હશે તો સરકાર એ સંગઠનો સાથે ચર્ચા કરીને એનો નિવેડો લાવશે. જી જી સંજયજી, ચોક્કસથી. તો અત્યારે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે જે 17 આંદોલનો હતા તેમાંથી 3 આંદોલન જે સરકાર દ્વારા જે તેમની માંગણીઓ હતી તે પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સાથે આ ચર્ચા આપણે યથાવત રાખીશું, પણ તે પહેલા રોકાઈશું એક નાનકડા. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જે રીતે આપણે અત્યારે આંદોલન પર વાત કરી રહ્યા છીએ કે ગાંધીનગર જાણે કેટલાક સમયથી એવું લાગતું હતું કે જાણે આંદોલનની મોટી નગરી હોય તેવું સતત બની રહ્યું હતું. એક બાદ એક જે વર્ગના કર્મચારીઓ હતા પોતાની જે પડતર માંગણીઓ નહીં સતત જે રીતે આગળ વધી રહ્યા હતા, તો આ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી જોડે મહેમાનો પણ અત્યારે જોડાઈ ચૂક્યા છે. પ્રશાંતજી, હવે આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે અને જે આંદોલનો છે તે પણ એક બાદ એક સરકાર દ્વારા સમેટવામાં આવી રહ્યા છે, તો આપ શું કહેશો તેના વિશે? આંદોલન જે છે ને, મેં કીધું કે આપણે નોર્મલી 4.5 વર્ષની ટર્મ ગણવાની 5 વર્ષની વિધાનસભામાં છેલ્લા 6 મહિના ક્યાંક આંદોલન, ક્યાંક સરકાર ચૂંટણીના મૂડમાં આવી જાય, રાજકીય પક્ષો ચૂંટણીના મૂડમાં આવે, છેલ્લા 6 મહિના સરકાર ચાલતી હોતી નથી. પણ આંદોલનકારીઓની એવું હોય છે કે આ જ એક સમય છે જેમાં સરકાર આપણને સાંભળે અને આ આંદોલન પહેલી વાર આટલા પ્રચંડ સ્વરૂપથી જોવા મળ્યું છે. કારણ કે 2015માં પાટીદાર આંદોલન એ સામાજિક આંદોલન હતા. 12માં કે 7માં આપણને એવા કોઈ આંદોલન જોવા મળ્યા નથી, કારણ કે 7 વખતે એવા કોઈ મુદ્દા નહોતા, 7મું પગાર પંચ નહોતું. એટલે આ બધું જેમ જેમ સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી ફેસિલિટી આપવામાં આવી ત્યારે ક્યાંક એવું લાગ્યું અમુક ચોક્કસ વર્ગને
કે ભાઈ આ અમારા ફાયદામાં નથી, બીજાને ફાયદો મળી રહ્યો છે. એટલે ધીરે ધીરે લોકો ભેગા થતા ગયા. આ તો સારું છે. સારું એટલે હું આને પેલી રીતે કહું છું કે લોકો એક થઈ રહ્યા છે, આંદોલનકારી પોતાની માંગણી મૂકી રહ્યા. લોકો પેલા બીતા હતા કે ભાઈ આમાં તો કઈ બી કરશું તો સરકારની સામે ન પડાય, સત્તા આગળ શાણપણ નકામી છે, સામા પડશું તો બદલી કરી નાખશે, ક્યાંય એવા છેડે મૂકી દેશે કે ઘરે ગોત્યા નહીં જડીએ. બધા હવે અત્યારે જે છેલ્લો સમય છે એમને બી ખબર છે કે ભાઈ ચૂંટણીનો વર્ષ હોય અને આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી હાઈ છે સરકારના વિરોધમાં, કારણ કે 27 વર્ષથી છે. આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધે છે, ક્યાંક કોંગ્રેસ આંદોલનકારીઓના સપોર્ટમાં બેસી જાય એવી બીક બી હોય. બધા છેલ્લા 1.5 વર્ષમાં તમે જો તો પરીક્ષાના પણ આંદોલન થયા, એ પછી LRD નું હોય, બિન સચિવાલયનું હોય, પેપર ફૂટ્યાનું હોય. એટલે એક એવો માહોલ તો સર્જાયો કે ક્યાંક સરકાર વિરોધી વલણ ચાલુ થયું. એટલે આંદોલનમાં રજૂઆત કરો એ સંતોષાઈ બી જાય, છતાં સરકાર બી ક્યાંક સાંભળવા તૈયાર થાય. બાકી નોર્મલી આની પ્રક્રિયા એવી હોય, કોઈ પણ કર્મચારી આંદોલન હોય કે સંગઠનના આંદોલન હોય, એ લોકો પહેલા 2-4 વખત 2-4-6 મહિના તો માત્ર આવેદન પત્રો આપે એમની મિનિસ્ટ્રીને, જે તે મિનિસ્ટર પાસે જાય. અમે સ્વર્ણિમ સંકુલમાં રોજ આ જોઈએ છે કે લોકો આવે છે, આવેદન પત્ર આપે છે, રજૂઆત કરે છે, એ એના કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં જાય છે, ત્યાં પણ સચિવ સાથે માંગણી મૂકે છે. એ લોકો એમ કે ભાઈ અમારા ધ્યાનમાં છે, અમે જોઈશું, ચર્ચામાં લઈશું. પછી 6 મહિના સુધી ચર્ચા નથી થતી. ખાલી પ્રમુખ, મહામંત્રી, ખજાનચી જે હોય મંડળના, એ 25 માણસોને લઈને આની ચર્ચા કરતા હોય છે. પછી આગળ કઈ વધતું નથી. એ ના વધતું એટલે લોકોને છે કે આ પારો ક્યારે જાય કે આટલી બધી રજૂઆત છતાં થતું નથી, એટલે પછી આ સ્વરૂપ પકડાતું હોય છે. સ્વરૂપ પકડાય એમાં એમને પણ ખબર છે કે બધું જ સંતોષ આવવાનું નથી. એટલે આપણી 10 માંગણી હોય તો આપણે 20 મૂકો તો 10 થાય. એટલે બધી પછી ચર્ચા થાય અને સંવાદનો એક સમય આવે. એટલે છેલ્લા અઠવાડિયા 10 દિવસ આ સંવાદનો સમય ચાલતો હતો. 5 મંત્રીઓની કમિટી બનાવી. પહેલી વારમાં એ મંત્રીઓને પણ જોઈએ એવી મચક આંદોલનકારીઓ નહોતી આપી. હવે ધીરે ધીરે સંવાદ વધુ વેગ પકડે. એવું લાગ્યું કે હવે એ આ સમય છે, કાં આને અંત લાવો અને કાં આને ઉગ્ર બનાવો. અને સરકાર છે, બધા એમની પાસે કાવા દાવા અને પાસા બધું હોય એમના નજર સમક્ષ. કારણ કે એક આર્થિક બોજો, બીજું પોલિસી મેટર, કે આ કેવી રીતે ફોલ ડાઉન થઈ શકે છે, પોલિસીમાં લાવી શકીએ તો તકલીફ પડે છે કે નથી પડતી, એ બધું જોવું પડે. મહેકમની દ્રષ્ટિએ જોવું પડે. ચારે દિશાના વિચાર કર્યા પછી જેમ થતું હોય બંને બાજુ, કારણ કે છેલ્લે તો કર્મચારીઓને બી ખબર છે, કારણ કે કર્મચારી પોતે જ સરકાર છે. એટલે કર્મચારીને ખબર છે કે અમે જે માંગણી મૂકી રહ્યા છે કેટલી હદે વ્યાજબી છે, કેટલી હદે નથી. એ રીતે સંવાદ થાય અને સમાધાન થતું હોય છે. એટલે મને એવું લાગે છે કે હવે એક સુખદ અંત છે. હજી ઓલ્ડ પેન્શન સ્કીમ એક લટકતી વસ્તુ છે, જેની આપણે આગામી સમયમાં વધારે સારી રીતે ચર્ચા કરીશું. જી જી, ચોક્કસથી પ્રશાંતજી. સંજયજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપ જાણો છો કે વિધાનસભા ચૂંટણી હવે જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે જનતાના લોકમુખે પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ચૂંટણી આવી રહી છે એટલે જેમ બને એમ ઝડપથી આંદોલનો સમેટવામાં આવી રહ્યા છે. તો આપ શું કહેશો તેના વિશે? બેન, જેમ હમણાં જ વાત થઈ એમ કમિટી તો સરકારે રચી હતી, સંવાદનો સેતુ પણ બંધાયો હતો, પરંતુ એનું નિષ્કર્ષ ત્યારે જ નીકળે કે જ્યારે સંવાદ સંપૂર્ણપણે રચાય. એટલે હવે એક તબક્કો છે કે સંવાદ કમિટીઓ સાથે, મંત્રીઓ સાથે જે કમિટી બની છે એ અને જે સંગઠનો સાથેનો જે સંવાદ છે એ સંવાદને ધીરે ધીરે પરિપૂર્ણતાનો ઓપ અપાતો જાય છે. અને સંગઠનોને પણ ખબર છે, કર્મચારીઓને પણ ખબર છે કે એમની માંગણી ક્યાં કેટલી વ્યાજબી છે. એટલે સરકારની જે સામે સરકાર જે માંગણીઓ એમની મંજૂર કરે છે એની સામે સંગઠનો એક પછી એક એ માંગણીઓને સ્વીકારતા જાય છે અને આવી રીતે સુખદ આંદોલનના અંત આવી રહ્યા છે. જી જી, સંજીવજી. તો રાજુજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે જે સંગઠનો છે, સંગઠનના જે કર્મચારીઓ છે, છેલ્લા કેટલાક સમયથી પોતાની જે પડતર માંગણીઓ લઈ સરકાર સામે સતત કહી રહ્યા હતા કે અમારી માંગણીઓ સંતોષો. ક્યાંક ને ક્યાંક આંદોલનો જે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યા હતા. હવે જ્યારે ધીરે ધીરે આંદોલન એક બાદ એક સમેટાઈ રહ્યા છે, ત્યારે એના વિશે આપ શું કહેશો? કારણ કે આજે જે સૌથી મોટો આજે સળગતો મુદ્દો હતો કે જે રખડતા ઢોર નિયંત્રણનો હતો, તેનો પણ કાયદો આજે પરત લેવામાં આવ્યો. આ સાથે જ જે છેલ્લા 24 કલાકમાં જે વન રક્ષકોની જે માંગણીઓ હતી, આશા વર્કર બહેનોની જે માંગણી હતી, તે પણ સંતોષી લેવામાં આવી છે. તો હવે આપ શું કહેશો? સૌથી પહેલા તો બેન, હમણાં સંજીવભાઈએ આગળ વાત કરી કે ભાઈ બળતામાં ઘી ઉમે છે. જગદીશભાઈ ક્યાંક ને ક્યાંક આંદોલનકારીઓને ટેકો આપે છે. તો માન્ય સંજીવભાઈને મારું એટલું કહેવું છે કે તમારી તાનાશા અને બહેરી સરકાર કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડીઓ, માલધારીઓ કે કોઈ પણ કર્મચારીઓની જયારે માંગણી ના સંતોષે, એમની વાત ના સાંભળે, એટલે વિપક્ષ તરીકે
અમે કોંગ્રેસ હોઈએ કે કોઈ પણ પાર્ટીએ વિપક્ષ તરીકે નૈતિક જવાબદારી બને છે કે એમની સાથે ઉભું રહેવું, એટલે એ અમારી નૈતિક જવાબદારી છે. તમે સંતોષી દો ને માંગણી, જેટલા પણ આંદોલનો ચાલે છે 17 આંદોલનની માંગણીઓ સંતોષી લો. કોંગ્રેસને એમની જોડે જવાની જરૂર નહીં પડે અથવા કોંગ્રેસ જોડે એમને આવવાની જરૂર નહીં પડે. શું કરવા અમારી જોડે આવવા દો છો તમે? પછી હમણાં આપણે રાજુજી, કોંગ્રેસની 27 વર્ષથી તો ભાજપ શાસક પક્ષમાં છે. કોંગ્રેસની ભાજપની જ વાત કરું છું. ના ના, એમને સંજીવભાઈએ શું કીધું? સંજીવભાઈએ શું કીધું? તો કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં જીતી જાય છે તો કોંગ્રેસ પક્ષ સંતોષી લેશે બધાની માંગણીઓ એ રીતે, જે રીતે આપણે ભાજપ જોડે ઉમ્મીદ કરી રહ્યા છીએ. કેમ નહીં? અમે ગુજરાતમાં સત્તામાં આવીશું એટલે અમે જે 2003 ની જૂની પેન્શન યોજના ફરી લાગુ કરીશું. અમે ડંકાની ચોટ ઉપર જઈને આ વાત કરી છે. કોઈ દેખાતું નથી. જનતાએ ના, સવાલ ભોગવ્યું છે બેન. અને અમે તો 8 વચનો આપ્યા છે કોંગ્રેસે કે ખેડૂતોનું 3 લાખ દેવું, 3 લાખ સુધીનું દેવું અમે માફ કરીશું. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોને ભરતી કરવામાં આવશે. ગેસના સિલિન્ડર 500 રૂપિયા આપવામાં આવશે. ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી માધ્યમની હસ્સો નહીં હતું. માનનીય સંજીવભાઈ, તમે લોકોએ આંદોલનકારીઓ પર દંડા વરસાવ્યા છે, તમે ભૂલી ગયા? કોંગ્રેસના સમયમાં આંદોલનકારીઓ પર દંડા વરસાવતા હતા. માનનીય સંજીવભાઈ, આ ભારતીય જનતા પાર્ટી આંદોલનકારીઓની વાત સાંભળે છે રાજુભાઈ. મનમોહનસિંહની સરકારમાં તમે પણ જે રેવડી સરકાર મહાઠાકરી જોડે રેવડી ચાલુ કરી છે એના માટે મને હસવું આવે છે. પછી દૂધ ઉત્પાદન સબસિડી આપવામાં આવશે. સામાન્ય વીજ વપરાશકારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. ખેડૂતોનું વીજળી બિલ માફ કરવામાં આવશે. અને તમે જે બાટલા ઉપર હશો છો ને સંજીવભાઈ, 500 રૂપિયામાં કારણ કે મહાઠાકરીએ જે રેવડી આપી એ રેવડી તમે આપો છો. તમે કઈ નવું નથી કર્યું. તમે આપે જે રેવડી આપી છે ને, તમે આપના માર્ગે ચાલો છો. પ્રજાને છેતરવા માટે તમે કઈ બાકી નથી રાખ્યું. મારો પ્રશ્ન તમે છે, ગુજરાતમાં યાદ કરો કે કોંગ્રેસના શાસનમાં કર્ફ્યુ ગામે ગામ છૂટા હતા. તમે ને હું રોડ પર ભરી નહોતા શકતા. રાજુભાઈ દિવસો યાદ કરો એટલે તમે અત્યારે રેવડી એક જ જવાબ મારો તમારો સંજીવભાઈ, 2014માં ગેસનો બાટલો શું હતો? જવાબ આપો. તમે અત્યારે જે રેવડી ફેંકી રહ્યા છો ને એટલે મને હસવું આવે છે. 2014માં ગેસનો બાટલો હા, મને સંજીવભાઈ યાદ શું છે. હતો? ઇન્દિરા ગાંધીના જમાનામાં એક પિક્ચર આવેલું રોટી કપડા ઓર મકાન. એમાં એક ડાયલોગ હતો કે पहले मुट्ठी पर पैसा लेके थैला पर शक्कर आती थी, थैला पर पैसा लेके मुट्ठी पर शक्कर आती है. આ એક ડાયલોગ હતો રોટી કપડા. તમારા જમાનામાં જે મોંઘવારી હતી ને, તમારા જમાનામાં જે અરાજકતા હતી, તમારા જમાનામાં ગુંડાગર્દી હતી, કર્ફ્યુ હતા, લોકોને ક્યારે દુકાનનું શટર પડશે ને એ ખબર નહોતી. તમે અત્યારે જે સાણી વાતો કરો છો અને રેવડી આપો છો એના પર મને હસવું આવે છે. 27 વર્ષથી નકરી તાનાશાહી, નકરો ભ્રષ્ટાચાર, નકરું ભયનું રાજકારણ કરી અને 17 કર્મીઓને આંદોલન ઉપર ઉતરવું પડે છે. અમને ખબર છે કોંગ્રેસના જમાનામાં એક સુરતથી સુરતમાં બાળક હતો, વલસાડમાં દેવલો હતો, વડોદરામાં રાજુ મસાલદાર હતો અને પોરબંદરમાં શરમણ મુંજા હતા અને તમારો અમદાવાદમાં લતીફ જેલમાં બેસીને ઇલેક્શન જીતેલો. એટલે તમારા સમયમાં જે ગુંડાગર્દી હતી એ ગુજરાતની જનતાને ખબર છે ભાઈ. ક્રૂડ ઓઇલનો ભાવ વિશ્વમાં સૌથી ઊંચો હતો ત્યારે માન્ય મનમોહનની સરકારમાં પેટ્રોલ સોનાનો ભાવ બી વધારે એવો વધ્યો છે ને, પગારના મહેકમ પણ વધ્યા છે. લોકો તમારા જમાનામાં 5000 રૂપિયા પગાર હતો, આજે 50,000 રૂપિયા પગાર છે. ડીઝલ હાઈ લેવલે જતું રહે છે. તેલનો તમારા જમાનામાં જેનો 5000 બી પગાર નહોતો ને આજે 50,000 પગાર છે. પહોંચી ગઈ. પેપર કાંડો ક્યાં ગયા? પેપર કાંડો અમે કે મારા બાપ દાદાઓ સાયકલ પર ફરતા હતા, આજે બધા બુલેટ પર ફરે છે ભાઈ. કોના આજે બધા રાજમાં ગાડીઓ રાખે છે. તમારા શિક્ષણ મંત્રીનો પુત્ર પેપરમાં ચોરી કરતા પોતાની વાત કહીશું. આ બધું કોના રાજમાં ચાલુ છે? જનતા સુધી આપણે જે મેસેજ પહોંચાડવાનો છે એક બાદ એક પહોંચાડીશું. આપ એક બાદ એક પોતાની વાત કહો. જી રાજુજી, બેન મૂકતો હતો, મારી વાત મૂકતો હતો. માન્ય સંજીવભાઈ વચ્ચે આવ્યા. એમની દરેક વખતે વાત હું શાંતિથી સાંભળું છું અને મારી વાતમાં વચ્ચે બોલે એટલે મારે એમનો બેન જવાબ આપવો પડે ને. મેં 500 રૂપિયાનો બાટલો બેન કહ્યો એટલે એમને હસવું આવ્યું, પણ મેં એમને એ જ કહ્યું કે 2014માં આ 500 રૂપિયાનો બાટલો તમે તમારા ઘરમાં યુઝ કરેલો છે. અને જે 17 આંદોલનો ચાલે છે બેન, એમાંથી 3 વનપાલકો, આંગણવાડી વાળી બહેનો, માલધારીઓની, અને એમાં બેન એમની પૂરેપૂરી માંગણીઓ નથી સંતોષાઈ. અને હમણાં થોડી વાર પહેલા પ્રશાંતભાઈએ કહ્યું, સાંભળો બેન,
કે કોઈ પણ આંદોલન 1 દિવસ 2 દિવસ કે 4 દિવસમાં એકદમ આંદોલન સામૂહિક રૂપ નથી લેતું. આવેદન પત્રો આપે છે, એમના જે સંલગ્ન જે પેલા ખાતાઓ છે એમાં, અને પછી જયારે એમની માંગણીઓ સ્વીકારવામાં ના આવે, ધક્કા ઉપર ધક્કા, તારીખો ઉપર તારીખો થાય, ત્યારે બેન આંદોલનનું રૂપ લે છે. એટલે ભાઈ સંજીવભાઈ કહ્યું કે 2017માં ખાસ કઈ આંદોલનો નતા, પણ આ બધા જે પડતર પ્રશ્નો છે તમારા જમાનામાં 500 રૂપિયાના બાટલા ઉપર 500 રૂપિયા બ્લેક ચાલતી હતી, અને લોકોને 500 રૂપિયા પર 500 રૂપિયા બ્લેક આપવા છતાંય છે ને તો ગેસનો બોટલ નતો મળતો, એ તમે ભૂલી નથી ગયા. એ હજુ લોકોને યાદ છે. લોકોને કલેક્શન લેવું હોય ને લોકોને 500 રૂપિયા ગેસનું કનેક્શન મળે છે, પહેલા 10,000 રૂપિયા આપવા પડતા હતા. તમારા જમાનામાં ખૈકી હતી, એ ભૂલી ગયા તમે. રાજુજી, સંજયજી, હું આપણી બંને પાસે આવું છું. આપણે દશરથજી પણ અત્યારે જોડાયા છે. રાજુભાઈ, હું આપણી પાસે આવું છું. દશરથજી, જે રીતે આજે માલધારી સમાજના આંદોલનનો જે કહેવાય કે જે રખડતા ઢોર નિયંત્રણનો જે કાયદો હતો તે સરકાર તરફથી આજે પરત લેવામાં આવ્યો છે. જીતુ વાઘાણીએ તેની સત્તાવાર જાહેરાત પણ કરી છે. તો માલધારી સમાજમાં અત્યારે કેવા પ્રકારની ખુશીની લાગણી જોવા મળી રહી છે? બિલકુલ ખુશીની લાગણી. સરકારનો આભાર. સરકારે ચલો દેર આયે દુરસ્ત આયે, એમને ખ્યાલ આવ્યો. કાયદામાં અનેક ક્ષતિઓ હતી અને પારાવાર ના કહેવાય એવા જોગવાઈઓ હતી, ધારાઓ હતી. કદાચ જે તે સમયે અમે મીડિયા માધ્યમથી સરકારનો પ્રયત્ન કર્યો હતો, અમારી જોડે થોડું સંકલન કર્યું હોત તો અમે થોડી સલાહ સૂચના આપી શક્યા હોત. કઈ વાંધો નહીં, ચલો પાછો લીધો. સરકારને આવકારીએ છીએ, અમે ખુશ છીએ, સમાજ પણ ખુશ છે. પણ મૂળ વાત જે છે અમારી ગૌચરની, વાળાઓની, કૃષિના વોટની, ઘરખેડની જમીનની, ગીર બરડાના પ્રશ્નોની, એ પ્રશ્નો માટે મૂળ પ્રશ્નો અમે લડતા હતા. આ તો માર્ચ મહિનાથી આ વસ્તુ જોઈન થઈ. બાકી હાઈકોર્ટની મેટર ને ચોમાસાના લીધે ચાલી જ રહ્યું. ગૌચરની જમીન 103 કરોડ ચોરસ મીટર જતી રહી છે. અથવા અમે સરકારને કહીએ છીએ તમે જો ઉદ્યોગપતિને 1 રૂપિયા 2 રૂપિયા આપતા હો, તમને માલધારીઓને આપો ને, તો અમે સમાજને સમજાવી શકીએ. અથવા ગૌચરના પ્લોટો ખુલ્લા કરો. બીજી વાત એવી છે કે જેમ સરકાર દર વખતે બજેટમાં જોગવાઈ કરે છે, આજના મીડિયા પેપરો જો 500 કરોડમાંથી 1 રૂપિયા પડવાતો નથી, તો તમે જાહેરાત કરો તો થોડું ઘણું તો ફંડ આપો. બિલકુલ ફંડ જ ના પહોંચે તો પછી ખાલી યોજનાઓનો કોઈ મતલબ નથી રહેતો. તો ગૌચરો ખુલ્લી કરાવે, અમે સમાજ સાથે છીએ, સરકારને ઈચ્છીએ છીએ, સહયોગ આપશું. પણ સરકાર કંઈક આપો તો ખાલી વાતો કરે કોઈ મતલબ નહીં. 15 દિવસ મહિના પહેલા હાઈકોર્ટમાં આઈ થિંક કદાચ 5/9 મુદત હતી, 5/9 ત્યારે કીધું કે તમે 10 કરોડ રૂપિયા ખર્ચીને ઢોરવાળા બનાવજો. આજે વાતનો મહિનો થયો, કઈ જ નહીં. તોય અમે તૈયાર હતા, જ્યાં બનાવો, જે ઈચ્છો ઢોરવાળા બનાવો. તો સિદ્ધિ પહેલા પ્રસિદ્ધિ કરતા થોડું રિયલમાં વાસ્તવિક ક્યાંક અમલ થાય એવી સરકાર જોડે અપેક્ષા છે. અમારી માંગણીઓ છે, સમાજ જોડે છે, સંગઠિત છે. હાલ તો કદાચ આનંદ છે, પણ જૂની માંગણીઓને લઈને હજી સંગઠિત છે. અમે સરકાર જોડે રજૂઆત, માંગ કે જે શક્ય હોય આગળના આવનારા સમયમાં કરશું. જી, ચોક્કસથી. સંજીવજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આ 17 આંદોલનમાંથી 3 આંદોલનો છે કે જે હવે સમેટાઈ ગયા છે, પણ હજુ બાકીના જે 15 આંદોલનો છે તે પણ યથાવત છે, તો એને લઈ સરકાર શું કરી રહી છે હવે? નહીં, સરકારે જે કમિટી બનાવી છે એ કમિટી જે મંત્રીઓની કમિટી છે અને સંગઠનો સાથે સતત સંવાદ ચાલુ છે. જેમ 3 આંદોલનો અને માલધારી સમાજની લાગણીને સમજીને આજે સરકારે જે પગલા લીધા છે, આવનારા આ દિવસોમાં, આ અઠવાડિયા પખવાડિયામાં જ આ બધી વાતોનો અંત આવશે. જી, ચોક્કસથી. તો રાજુજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે સરકાર અત્યારે એક બાદ એક પોતાની જે સરકાર કર્મચારીઓની જે માંગ છે તે વારાફરતી સ્વીકારી રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી અત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આવનારા સમયમાં જો તેમનું શાસન આવશે તો આવનારા સમયમાં એમનું શાસન આવશે તો ક્યાંક ને ક્યાંક જનતાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. તો આ જવાબ કેટલો યોગ્ય છે આપનો? બેન, જો ચોક્કસ અમે જે 8 વચનો આપ્યા છે ગુજરાતના કે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે એટલે સૌથી પહેલા તો 2003માં જે જૂની પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી એ અમે ફરીથી ચાલુ કરીશું. મારી વાતને બેન શાંતિથી સાંભળજો. અને આ રેવડી નથી, આ વચનો છે ને વચનો અમે અમલમાં મૂકીશું. બીજું કે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું અમે માફ કરીશું. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે. ગેસ સિલિન્ડર 500 રૂપિયા આપવામાં આવશે. ગુજરાતમાં 3000 અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો બનાવવામાં આવશે. દૂધ ઉત્પાદકોને લીટર દીઠ ₹5ની સબસિડી આપવામાં આવશે. સામાન્ય વીજ વપરાશકારોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવામાં આવશે અને ખેડૂતોનું વીજળી બિલ દર માફ કરવામાં આવશે. બીજું કે તમે મને પૂછ્યું કે જે આંદોલનકારીઓની માંગણીઓ સરકાર સંતોષી રહી છે અને એમના સાથે સમાધાન વલણ ઉપર આવી રહી છે,
તો બેન વિપક્ષ તરીકે અમારી એ જ ઈચ્છા હોય કે જે બી કર્મચારીઓ છે, જે બી આંગણવાડીની બહેનો છે, પોલીસ કર્મીઓ છે, પંચાયતના હેલ્પ વર્કરો છે, મધ્યાહન ભોજનના છે, કે ટોટલ 17 આંદોલનો જે ચાલી રહ્યા છે, દરેકને ન્યાય મળે, દરેકની બેન માંગણીઓ સ્વીકારે. અને કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માંગણીઓ નહીં સ્વીકારે અને આવનારી 2022માં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનવાની છે ફૂલ મેજોરિટી સાથે, તો આ જે પડતર પ્રશ્નો જે આ કર્મચારી સંઘોના છે અમે પૂરા કરીશું બેન, એ હું ડંકાની ચોટ ઉપર તમારા માધ્યમથી કહેવા માંગુ છું. જી જી ચોક્કસથી. તો દર્શકજી, હવે આપની પાસે આવવા માંગીશ કે ગુજરાતમાં જે આજે દૂધ બંધનું એલાન હતું તે કરવામાં આવ્યું, કેટલાક એવા જે તોફાની તત્વો હતા કે માલધારીનો જે વિરોધ ચાલી રહ્યો હતો તેની આડમાં કેટલાક એવા અસામાજિક તત્વો હતા જેના દ્વારા જે ટેન્કરો હતા દૂધના રોકવામાં આવ્યા હતા, હજારો લીટર દૂધનો જે આજે વેડફાટ જોવા મળ્યો છે, તો તેના વિશે આપ શું કહેશો? વેડફાટ અયોગ્ય છે. જેને બી કર્યું હોય, અસામાજિક હોય, કદાચ અમારા ભાઈઓ હોય, આના એના બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. આવું ન થવું જોઈએ, આવી વાતો ક્યારેય ન બનવી જોઈએ. અમે અગાઉ પણ વિનંતીઓ કરી હતી, જયારે બંધનું એલાન અમે આપ્યું ત્યારે કીધું હતું કે દૂધ આપણે વેચાણ નથી આપવું, કોઈ ગરીબોને પૈ દો, કોઈ બીજાને આપી દો, ગમે તેને આપી દો. છતાંય કોઈક આવેશમાં આવી જાય નવયુવાને આવું કર્યું હોય તે દુઃખદ બાબત છે. આવું ન થવું જોઈએ. અને કદાચ સરકાર થોડું વહેલા જાગીને અમને સાંભળી હોત તો અમારે સ્ટ્રાઇક આપવાનું નતું આવતું. છતાં જે થઈ ગયું દુઃખદ છે ઘટના, એના વિશે અમે ખેદ જ વ્યક્ત કરી છે. આવું ન થવું જોઈએ, દૂધનો બગાડ ન થવો જોઈએ. કદાચ વધુ સારી રીતે યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે. તો સંજયજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે વિધાનસભાની જે ચૂંટણી છે હવે એ થોડાક જ સમયમાં જ્યારે નજીક આવી રહી છે, એક બાદ જે આંદોલનો છે દિવસે ને દિવસે વધુ ઉગ્ર થતા જાય છે, તો તમને શું લાગે છે વિધાનસભા ચૂંટણી પર આંદોલનની અસર કેટલી પડશે? બેન, આંદોલનકારીઓને પણ ખબર છે કે એમની માંગણી કેટલી વ્યાજબી છે. એટલે જે પણ જે વ્યાજબી માંગણીઓ છે એ બધી જ માંગણીઓ ઇલેક્શનના પહેલા બધી સ્વીકારાશે અને સરકાર એમાં કાર્યરત છે, સરકાર ચિંતિત છે અને કમિટી એ કામ કરી રહી છે. એટલે હું આપના માધ્યમથી સર્વે મિત્રોને આપની વાત સરકારમાં પણ રજૂ કરીશ, મીડિયા વિભાગ દ્વારા પણ રજૂ કરીશ અને સરકાર એનાથી વિશેષ ચિંતિત છે. એટલે માંગણીઓ બધી સ્વીકારાશે. જી જી સંજયજી. રાજુજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ભાજપ સરકારની જો વાત કરવામાં આવે તો છેલ્લા 27 વર્ષથી ભાજપ પક્ષ તો શાસક પક્ષમાં છે. અનેક એવા કામો છે કે જે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો આ વર્ષે જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તો કોંગ્રેસ મત માંગવા કયા બેઝ ઉપર જશે? જી રાજુજી. આ વખતે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને આ લોકો એકદમ તાનાશાહ અને અભિમાનમાં છક થઈ ગયા છે. પ્રજાનું કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ વ્યક્તિનું કે આ લોકોને કોઈની પડી જ નથી. અભિમાનમાં છક છે. એમને તો એમ જ છે કે અમને સત્તા આવશે ને અમને પ્રજા મત આપશે ને અમે જીતી જઈશું. પણ આ વખતની પરિસ્થિતિ એમ ખૂબ જ અલગ છે. દરેક બાજુથી 17 આંદોલનો જયારે ગાંધીનગરમાં ચાલતા હોય, એ સિવાય દરેક સમાજ, એક સમાજ નહીં, પાટીદાર સમાજ હોય, માલધારી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, દરેક સમાજ આ ભારતીય જનતા પાર્ટીની સરકારથી સંતુષ્ટ છે બેન. અને આ વખતે 2022માં કોંગ્રેસની સરકાર ખૂબ જ મેજોરિટી સાથે બનવા જઈ રહી છે. અને ચોક્કસ અમે જે મુદ્દા મેં તમને હમણાં કયા 8 અમારા મુદ્દા, એ મુદ્દા ઉપર, વિકાસના મુદ્દા ઉપર અને ટ્રાન્સપરન્સીના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવાના છીએ. અને 100% અમને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતની પ્રજા અને ગુજરાતની જનતા કોંગ્રેસને જનમતથી બદલાવશે બેન. જી ચોક્કસથી. તો સંજયજી, હવે આપને પૂછવા માંગીશ કે જે રીતે કોંગ્રેસ પક્ષ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે વિધાનસભાનું જયારે ઇલેક્શન આવી રહ્યું છે 127 બેઠકો પર જેમનું એ છે કે વર્ચસ્વ 182 માંથી 127 બેઠક પર જે પોતાનું વર્ચસ્વ જમાવવાની જે વાત કરી રહ્યું છે, તો ભાજપની આ વખતે રણનીતિ શું છે? બેન, ભાજપે હંમેશા ગુજરાતને એક આગવી હરોળમાં પહોંચાડ્યું છે. કોંગ્રેસ ગમે એટલા બણકા ફૂંકતું હોય પણ લોકોને ખબર છે કે આ દેશમાં, આ ગુજરાત રાજ્યમાં ક્યારે કર્ફ્યુ થતો અને ક્યારે લોકોને દુકાન બંધ કરવી પડે ને કોઈને ખબર નહોતી. છેકથી છેક આખા જે નાની ઉંમરના લોકો છે 25-27 વર્ષના, એમને ગુજરાતની અસલ પરિસ્થિતિ જોઈ નથી. મને ખબર છે કે જે એજન્સીઓ ચાલતી હતી ગુંડાગર્દીની, વડોદરા શહેરમાં રાજુ રિસાલદાર હોય, અમદાવાદમાં લતીફ જેલમાં રહીને 3 જગ્યાએથી ઇલેક્શન જીતેલો, એવી રીતે પોરબંદરમાં મુંજા ફેમિલી હોય, સૌરાષ્ટ્રમાં ખાડો કેર હતો, સુરતમાં બાળક, વલસાડમાં દેવલો. એટલે આ બધી એજન્સીઓ ઘરે ઘરે આપેલી. મને ખબર છે કે રાજુ રિસાલદારને ત્યાં વડોદરા શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર એની બદલી કરવી તો ત્યાં જવું પડતું હતું.
તો આવી એક અરાજકતા, ગુંડાગર્દી એ એમના શાસનમાં હતી. કાળે કાળે કર્ફ્યુ અને એ રોડ રસ્તાના ડેવલપમેન્ટની વાત કરીએ તો ત્યાં રોડ જ નહોતા, ત્યાં ધૂળિયા રસ્તા હતા. આજે ગામે ગામ રસ્તા છે, ઘરે ઘરે પેવર છે, વીજળી છે, પીવાનું ચોખ્ખું પાણી મળે છે. આ નર્મદા બંધને ડેમની દરવાજાના પૂર્ણ કદની ઊંચાઈ માટે એ વખતે મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈએ આમંત્રણ ઉપવાસ પર ઉતરવું પડ્યું અને જેવાએ પ્રધાનમંત્રી બન્યા આનંદીબેનની સરકારમાં એટલે એને પરવાનગી આપી. એટલે જેના કારણે આજે ભુજના છેવાડા સુધી પાણી પહોંચે છે. એક સમય એવો હતો કે ટેન્કરો વાળાનું રાજ હતું, રાજકોટમાં પીવાના પાણીની અછત, આખા સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની અછત. અરે ભુજમાં તો લોકો ગંદુ પાણી ફરીવાર ઉપયોગમાં કરતા. એટલે આજે એ આખો વિષય જે ગુજરાતની સમૃદ્ધિનો વિષય છે, ડેવલપમેન્ટનો વિષય છે, આપણું રિવરફ્રન્ટ હોય, યુનિટી હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, કે પછી જે મંદિરોનો પુનર્વિકાસ થયો છે, મા અંબાનું મંદિર હોય, સોમનાથજીનું મંદિર હોય, અને 500 વર્ષ પછી પાવાગઢના મંદિર પર ધજા ચડાવી એક પાવાગઢનો એક કાયાકલ્પ કરવું. એટલે આખા ગુજરાતનો કાયાકલ્પ. એક સમય એવો હતો કે વડોદરા શહેરમાં ગણીને 3 બ્રિજ હતા, અમદાવાદમાં ગણીને 10 બ્રિજ હતા. આજે અમદાવાદમાં 80 કરતા વધારે બ્રિજ છે, વડોદરામાં 35 કરતા વધારે બ્રિજ છે, સુરતમાં હમણાં 117મો બ્રિજ બન્યો. એટલે આખા રાજ્યમાં વિકાસનું કામ, ડેવલપમેન્ટનું કામ, લોકોને સુખ શાંતિનું કામ, છેવાડા માણસની ચિંતા કરવાનું કામ, સરકારી યોજનાઓ, માં અમૃતમ કાર્ડ યોજના જે આજે આયુષ્યમાન ભારત યોજના કહેવાય છે, CHC અને PHC સેન્ટર 94.6% છે. સૌથી ઓછો બેરોજગારી દર 2% કરતા ઓછો એ ગુજરાતમાં છે. એટલે આ તમામ સુવિધાઓ જો કોંગ્રેસ વાળા ભાઈ કહેતા હોય ને અને રાજસ્થાન મોડેલની વાત કરતા હોય ને તો રાજસ્થાનના 25% લોકોને, કારીગરોને એ ગુજરાત એમની નોકરી ધંધો આપે છે. એટલે ગુજરાત એક શ્રેષ્ઠ રાજ્ય છે. અને આજે પણ જો ખૂબ મોટી વાતો કરતી હોય કોંગ્રેસ તો ગુજરાત કરતા રાજસ્થાનમાં 10 રૂપિયા પેટ્રોલનો ભાવ વધારે છે. એટલે આજે અહીંયા જે વસ્તુ છે ને એના કરતા ત્યાં મોંઘવારી વધારે છે. એટલે આ બધી જ સમસ્યાઓને પૂરું પાડવામાં એક પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં પણ છેવાડાના માણસની ચિંતા કરી એક વિકાસશીલ રાજ્ય, એક ગૌરવશીલ રાજ્ય ગુજરાત બનાવ્યું છે. અને એટલા માટે ગાંધીનગરના ઇલેક્શન વખતે પણ આ લોકો કૂદીને કહેતા, વર્ષો સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસનું હતું, પણ ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય એટલા માટે થયો છે કે એનું સુશાસન લોકોને આંખે સ્પર્શ કરી ગયું છે. એટલે આવનારા દિવસોમાં વિકાસની રાજનીતિથી વિશ્વાસ લોકોના મતો એ વિધાનસભાની ગાદી પર પરણવાના છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીની લોકચાહના વધી છે. જી ચોક્કસથી. સંજીવજી, રાજુજી, દશરથજી, આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ, અનેક એવા સંગઠનો હતા, કર્મચારીઓ હતા કે જે પોતાની પડતર માંગણીઓને લઈ ગાંધીનગર ખાતે સતત આંદોલન કરી રહ્યા હતા. 17માંથી અત્યારે 3 આંદોલન એવા છે કે જે સરકાર દ્વારા સમેટાઈ ચૂક્યા છે. હવે જે બાકીના આંદોલનો છે તે આંદોલનની આગ ક્યારે ઓલવાશે તે તો આગામી સમય જ કહેશે. તો હાલ ટુ ધ ટોપિકમાં બસ આટલો જ. મને આપશો રજા. નમસ્કાર.